તાપી જિલ્લાના છેવાડાના તાલુકામાં આવેલ કુકરમુંડા તાલુકા પંચાયતમાં યોજાયેલ સામાન્ય સભામાં વિવાદ સર્જાયો છે, જેમાં તાલુકા વિકાસ અધિકારીએ પોતાનો હોદ્દાનો ખોટો રોફ બતાવતા વિપક્ષ નેતા નારાજ થયા છે અને તાલુકા પંચાયત વિકાસ અધિકારી ઉચ્ચ અધિકારીઓ કડક પગલાં ભરે તેવી માંગ કરી રહ્યા છે। એક તરફ સરકાર જનતાના હિતમાં કાર્ય કરવાની વાત કરે છે અને પારદર્શક કાર્ય કરવાની વાત કરે છે, ત્યારે સરકારની વાતો કરશે, અધિકારીઓના કાન સુધી નથી પહોંચતી અને અધિકારીઓ પોતાની મનમાની ચલાવી પોતાના અધિકારીઓ રાજ દાખવે છે તેવો કિસ્સો કુકરમુંડામાં પ્રકાશમાં આવ્યો છે, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને જ જો સામાન્ય સભાથી બહાર જતા રહેવાનો હુકમ તાલુકા વિકાસ અધિકારી કરતા હોય તો તાલુકા પંચાયતને આવનાર આમ નાગરિકોને શું સ્થિતિ હશે તે આ અધિકારીઓના મનમાની વ્યવહારથી જ ખબર પડે છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે તાપી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારી અને મદદનીશ કાર્યાલય ઇજનેર સામે થયેલ રજૂઆતને ધ્યાને લઈ શું કાર્યવાહી કરે। બાબત એવી છે કે અમે ગઈકાલે અમારી સામાન્ય સભા હતી અને સામાન્ય સભામાં અમે મિટિંગ એટેન્ડ કરવા માટે ગયા હતા અને અમારા સામાન્ય સભાનો ટાઈમ હતો 12:30 વાગ્યાનો। 12:30 વાગે અમે ઓફિસમાં પહોંચ્યા। ઓફિસમાં પહોંચીને અમારા જે તે અધિકારી હતા, અમારા અધ્યક્ષ હતા, તાલુકા પ્રમુખ અને ટીડીઓ સાહેબ અને જે તે ટેબલના અધિકારીઓ, એમાં એસો તરીકે જે ભાઈ નિમણૂક થયેલા છે એ નહીં હાજર રહેવાથી અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી કે આપણો એસો સાહેબ કાં છે, તો એમણે અમને એવો જવાબ આપ્યો કે એસો મિટિંગમાં ગયા છે। તો અમે એવી રજૂઆત કરી કે સાહેબ આપણે ટેકનિકલ જ નથી અને ટેકનિકલ સિવાય આપણે ચર્ચા કેવી રીતના કરી શકીએ। અમારો વિષય એવો જ હતો કે ખાલી આપણે 3 મહિનામાં સામાન્ય સભા થતી છે, સામાન્ય સભામાં અમારે જે તે ટેબલનો અમારે રિવ્યૂ લેવાનું હોય છે કે કયા ટેબલ પર કેટલું કામ થયું છે અને કયા ટેબલ પર કયા કામો બાકી છે, એ